મોરબીમાં ખેડૂતોમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। જેતપરના અણિયારી ચોકડી નજીક ખેડૂતો એકત્ર થયા। વીજપોલના વળતર બાબતે 15 દિવસથી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। આવતીકાલે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે। જેતપર મોરબીના ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે અણિયારી ચોકડી। જેતપરના અણિયારી ચોકડી નજીક ખેડૂતો એકત્ર થયા છે। મોરબીમાં ખેડૂતોમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। જેતપુરના અણિયારી ચોકડી નજીક ખેડૂતો એકત્ર થયા। વીજપોલના વળતર બાબતે 15 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। ખેડૂતોનું શું કહેવું છે? કયા મુદ્દાને લઈને ખેડૂતો આક્રોશમાં જોવા મળી રહ્યા છે? શું તેમની માંગણી છે? મોરબી જે જિલ્લાના ખેડૂતો છે તે હાલ મોરબીની અણિયારી ચોકડી જે છે અમદાવાદ કચ્છ હાઈવે પર ભેગા થઈ રહ્યા છે અને ખેડૂતોની જે માંગણી છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે। જે સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે, જે પરિપત્ર મુજબ નહીં પરંતુ જે કાયદો છે તે મુજબ જે ખેડૂતોને વળતર આપવામાં આવે જેવી માંગને લઈ અને ખેડૂતો જે છે એ ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજી રહ્યા છે અને ટ્રેક્ટર રેલીમાં મોરબી જિલ્લાના ખેડૂતો જે છે તે પણ પોતાના ટ્રેક્ટર અને ગાડીઓ લઈને જોડાયા છે। જે દ્રશ્યો હાલ તમે જોઈ શકો છો, આ જે મોરબીની અણિયારી ચોકડીના દ્રશ્યો છે ત્યાં હાલ મોરબી જિલ્લાના ટંકારા હોય કે વાંકાનેર હોય, માળિયા હોય સહિતના જે ખેડૂતો છે ત્યાં અણિયારી ચોકડી પાસે પહોંચી રહ્યા છે અને ત્યાંથી બધા સાથે ભેગા થઈ અને ગાંધીનગર તરફ કૂચ કરવાના છે અને આવતીકાલે ગાંધીનગર ખાતે પહોંચી અને સરકારને આ અંગે રજૂઆત પણ ખેડૂતો જે છે તે કરશે। મોરબીના જે જેતપર ગામના જે ખેડૂતો છે જે છેલ્લા 15 દિવસથી પોતાની યોગ્ય વળતરની માંગણીને લઈ અને જે આંદોલન જે છે તે કરી રહ્યા છે। જે દરમિયાન રામધૂન હોય, કાનગોપીનો રાસ હોય સહિતના જે આયોજનો છે તે પણ કરવામાં આવ્યા હતા। તો અનેક જે છે એ રાજકીય નેતાઓએ પણ અહીંયા જે જેતપર ગામે પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે તેની મુલાકાત લીધી હતી અને સરકાર પર પ્રહારો કર્યા હતા અને કંપની પર પણ પ્રહારો કર્યા હતા અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। તો સાથે સાથે બીજી ખેડૂતોની એક પણ માંગણી છે કે જે ખેતરમાં પોલ નાખવામાં આવે છે તેની બાજુના ખેતરમાંથી જે માલ સામાન લઈ જવામાં આવે છે તે ખેતરમાં પણ નુકસાની થતી હોય છે, તો તેનું વળતર પણ ખેડૂતોને આપવામાં આવે તેવી માંગણીઓને લઈ અને ખેડૂતો છે એ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। આભાર આપનો તમામ માહિતી બદલ।